કે શ્રી વીર પ્રભુએ 6 માસનો ઉત્કૃષ્ટ તપ કર્યો, માટે તેમ તું પણ કર. આપણે આદેશ આપવાનો છે. આપણે આપણા જીવને, ચેતન એટલે આત્મા, પણ ચેતન હવે જીવને આદેશ આપે. એટલે આપણે શરીરમાં રહીએ છીએ એટલે આપણે જીવ તરીકે, બરાબર, શરીર સાથે જોડાય છે એટલે જીવ તરીકે. બાકી ચેતન આત્મા પોતે જ હવે આપણે ભાવમન દ્રવ્યમનને કહીએ છીએ. કેમ કે દ્રવ્યમન બહુ વાંધા ઉઠાવે છે. વિરોધ પક્ષમાં કોણ છે? દ્રવ્યમન. વિરોધ કરનારું એ જ છે. તો હવે શું કહેશે દ્રવ્યમન? શક્તિ નથી, ભાવ નથી. શક્તિ નથી ને પરિણામ નથી. હા, આ બે શબ્દ આવશે. શક્તિ નથી અને પરિણામ નથી. બરાબર. હવે આપણે શું પહેલા પ્રશ્ન કીધો? શ્રી વીર પ્રભુએ 6 માસનો તપ કર્યો. માટે તું કર. આપણે ઓર્ડર આપ્યો, માટે તું કર. બરાબર. એ બી કહેવાનું માટે. અહીંથી શરૂઆત થઈ. આમાં લાભ બહુ મોટો છે તપ ચિંતન કાર્ય કરવામાં. પહેલાં થોડું તમને અઘરું લાગશે, પણ પછી બહુ ઇઝી છે. તો અહીંયા સીધો જવાબ આવ્યો. આ જે કીધું એનો અહીંયા જવાબ આવ્યો, શક્તિ નથી પરિણામ. હવે શું કહેવાનું છે? 6 માસનો કીધો, તો હવે 6 માસમાંથી હવે એક ઉપવાસ ઓછો કર. હવે શું કહેવાનું? પહેલાં કહી દીધું શક્તિ નથી પરિણામ નથી, બરાબર. તો હવે મનને જ આપણે કહેવાનું કંઈ નહીં, એમાંથી એક ઉપવાસ ઓછો કર. બાળકને સમજાતા નહીં, સારું, તો એક ઉપવાસ ઓછો કર. શું કહેવાનું? એક ઉપવાસ ઓછો કર. એટલે શું થયું? 6 માસના તપમાંથી એક ઉપવાસ ઓછો કર. ત્યારે એટલે એક જ દિવસનો ફરક પડ્યો. તો બી ફરક પડે. જો ભગવાને પેલા 5 દિવસ ઓછા ચંદનમાળાવાળો યાદ છે ને? 5 મહિનાને 25 દિવસ ચંદનમાળાવાળો જે ખેડૂત, તો એક ઉપવાસ ઓછો કર. બરાબર. પછી અહીંયા પણ જવાબ આનો જ આવશે, શક્તિ નથી પરિણામ નથી. બરાબર. પછી 2 ઉપવાસ ઓછા કર. શક્તિ નથી, પરિણામ નથી એટલે એનો મિનિંગ છે પરિણામ નથી. પરિણામ એટલે ભાવ જ થાય છે. પણ આમાં પરિણામ જ થાય તો પુસ્તકમાં નહીં લખ્યું, પરિણામ નથી. એટલે એવા ઉત્કૃષ્ટ મારા પરિણામ નથી. પછી નંબર 3 ઉપવાસ ઓછા કર. શક્તિ નથી પરિણામ. આવું ક્યાં સુધી ચિંતવવાનું? 29 ઉપવાસ. 29 ઉપવાસ ઓછા કર. પહેલાં મોટું લાગશે, પછી એકદમ શોર્ટકટ છે, એના પછી ફટાફટ છે. હવે નીચે ઉતરશે. તો આવું ક્યાં સુધી વિચારવાનું છે? 29 ઉપવાસ સુધી વિચારવાનું. બરાબર. શક્તિ નથી પરિણામ. હવે 29 પછી શું આવશે? આ 6 મહિનાનો 1 મહિનો ઓછો થઈ ગયો 29 ઉપવાસમાં. હવે કેટલા મહિના રહ્યા? 5. તો હવે લખવાનું છે પંચમાસી કર. આવું આપણે ચિંતવાનું છે. શું કર? પંચમાસી એટલે 5 માસનો ઉપવાસ કર. તો અહીંયા પણ જવાબ શક્તિ નથી. હા, કોઈની શક્તિ તો કરવાની છૂટ છે. શક્તિ નથી પરિણામ નથી. પછી આવશે ચૌમાસી કર. શું આવ્યું? હવે સીધું મહિના જ ઘટવાનું. 4 માસ. બરાબર. તો હવે ચૌમાસી કર કે 4 મહિનાનું. હા, ચૌમાસી કર. આ ઓછો શબ્દ નથી. જો આ 6 મહિનાના ઉપવાસમાં 1 મહિનાનું કીધું ને માસ, 6 મહિનામાંથી 5 મહિના રહ્યા. હવે 5 મહિના રહ્યા ને. કરતા ગયા તો 29 ઉપવાસ. હવે કેટલા રહ્યા? 5 મહિના રહ્યા ને. 6 માસમાંથી કેટલા રહ્યા? તો હવે કીધું પંચમાસી કર, એટલે કે 5 મહિનાનો ઉપવાસ કર. તો શક્તિ નથી પરિણામ. તો કીધું 4 માસના ઉપવાસ કર. શક્તિ નથી પરિણામ. દિવસ નહીં, હવે સીધા મહિના ઘટે. તો હવે કે 4 મહિનાનો ઉપવાસ કર. તો કે શક્તિ નથી. પછી કીધું 3 મહિના કર, એટલે ત્રિમાસી કર. બરાબર. પરિણામ નથી. તો શક્તિ નથી પરિણામ બધું એ જ આવે. બરાબર. પછી દ્વિમાસી કર. નથી. જો હવે માસક શ્રવણ શબ્દ આવશે. હા, દ્વિમાસી કર. શક્તિ નથી પરિણામ. હવે આવશે માસક ક્ષમણ કર. બરાબર. માસક ક્ષમણ તો હવે કોઈની શક્તિ હોય, કોઈને કરવાની ભાવના તો હા ભાઈ, ભાવના તો હા બી પાડે. તો અહીંયા આવશે માસક ક્ષમણ કર. બરાબર. હવે અહીંથી બદલાશે, હવે શબ્દો બદલાશે. તો શક્તિ નથી પરિણામ નથી. અને જેને શક્તિ હોય, જેને કરવાની ભાવના હોય, ચોમાસું શરૂ થતું ઘણા લોકો સ્ટાર્ટિંગમાં કરી દીધા હોય છે માસક ક્ષમણ. બરાબર. તો કરવું હોય તો ભાઈ હા, શક્તિ છે પરિણામ છે, અથવા તો પરિણામ છે શક્તિ નથી એમ પણ બોલાય. ભાવના છે પણ શક્તિ નથી, એવું પણ થઈ શકે. પણ આવું બી ભાવ રાખવાનો કે મને ભાઈ 30 ઉપવાસ કરવાની ભાવના તો ઘણા ટાઈમથી થાય છે, કરવી ન ભાવના તો છે, પણ હમણાં શક્તિ નથી. તો કંઈ નહીં, આગળ વધે. તો હવે માસક સમયની શક્તિ નથી તો કંઈ નહીં, ચાલો હવે એક ઉપવાસ નહીં, હવે 1 દિવસ ન્યૂન કર. એટલે માસક સમયમાં 30 દિવસ હતા,
30 દિવસથી એક દિવસ ન્યૂન, ન્યૂન એટલે ઓછું. ઓછો 29 દિવસના કર. હવે આમાં શબ્દ બદલાશે. પેલો ઉપવાસ હતો, હવે અહીંયા 30 એક દિવસ ન્યૂન કર. બરાબર? તો શું થશે? આ માસમાંથી હવે એક દિવસ ઓછો ન્યૂન. ન્યૂન એટલે એટલે ન્યૂન એટલે ઓછું. 29 કર. હા, એટલે એક દિવસ એટલે 29, પછી આ બી શક્તિ પછી 2 દિવસ ન્યૂન, એ રીતે કરતાં 13 દિવસ સુધી જવાનું, ખાલી 13 જ દિવસ. બધું આમાં 29 નથી જવાનું. તો 13 દિવસ ન્યૂન કર. બરાબર? હવે બધા આપણા તપોના નામ બી આવશે. હવે તો 13 દિવસનું પછી એટલે 13 દિવસમાં શું થાય? 30માંથી 13 ઓછા કેટલા થાય? 17. તો આમાં કહી દીધું 13 દિવસનું એટલે કે 17 ઉપવાસ કર. બરાબર? હવે 16 ઉપવાસમાં હવે છે ને એક સાથે 16 ઉપવાસનું પચખાણ આપે છે મારા સર. એને શું કહેવાય? 34 ભક્ત. 16 ઉપવાસનું પચખાણ હાથે લે ને એને 34 ભક્ત કહેવાય. ચોથી કર. તો શું કીધું? 34 ભક્ત કર. હમ. તો અહીંયા શક્તિ નથી. પણ હવે કોઈને 16 કરવાય તો હા ભાઈ શક્તિ છે, પરિણામ છે, તો પછી ત્યાંથી અટકી જવાનું. જે કરવું હોય જે પચખાણ ત્યાં તો અટકી જવાનું. બરાબર? તો 34 ભક્ત કર, પછી 32 ભક્ત કર, પછી 30. હવે બે ઘટવાના છે અહીંયા. 34, 32, 30, પછી 28, પછી 26 26, પછી 24, પછી 22 ને પછી 20. હવે જો કોઈ 9 ઉપવાસ કર્યા હોય ક્યારેક બી આગળ ભૂતકાળમાં, જેમ કે મેં આગળ 9 ઉપવાસ કરેલા બહુ નાની ઉંમર, આના જેટલો હતો ને મેં ત્યારે 9 કરેલા. તો હવે અહીંથી હું શું બોલીશ? 20 આ શું કે 20 ભક્ત કર. તો અહીંથી હું બોલીશ કે 20 ભક્ત અહીંયા આવું ને એટલે મારા 9 ઉપવાસ કરાવું એટલે અહીંયા અટકી જાઉં. આ રીતે ગણતો આવું તો 20 ભક્ત કર. તો શક્તિ છે પણ હમણાં કરવાની પરિણામ નથી. આ બંને હવે આમાં ફરક પડશે. અહીંયા શક્તિ નથી એટલે કે શક્તિ છે, એટલે આગળ કર્યું છે એટલે શક્તિ છે. બરાબર? પણ હમણાં કરવાની ઈચ્છા નથી તો પરિણામ નથી, હમણાં ભાવ નથી. બરાબર. તો અહીંયા શક્તિ છે, પરિણામ નથી આવશે. બરાબર? પછી આમાં હવે બધામાં જ આવશે. 20 પછી 18 ભક્ત, 18 ભક્તમાં 28 શક્તિ છે ભાવ. શક્તિ છે, પરિણામ શક્તિ. બરાબર? 18 ભક્ત, 16 ભક્ત, 14 ભક્ત, 12 ભક્ત. અહીંયા દસમ ભક્તમાં 4 ઉપવાસ આવશે અને અઠ્ઠમ ભક્તમાં 3 આવ્યા. આવ્યું ને અઠ્ઠમ શબ્દ 3 ઉપવાસ. અઠ્ઠમ ભક્ત શક્તિ છે, પરિણામ થઈ. છઠ ભક્ત શક્તિ છે, પરિણામ. 14 ભક્ત શક્તિ છે, પરિણામ. પછી આવશે ઉપવાસ. હવે ચોથમાં ને ઉપવાસમાં શું ફરક સમજી લો. 14 ઉપવાસમાં 14 ભક્તમાં 24 ઉપવાસ કરવાનો હોય, આગળ એકાસનું ને પાછળ એકાસનું, એને 14 ભક્ત કહેવાય. ખ્યાલ આવે? ચોથ એટલે 4 વખત ભોજનનો ત્યાગ કરવો એટલે એને 14 ભક્ત કહેવાય. ખ્યાલ આવે? એટલે આગળ એકાસનું કર્યું તો એક ભોજન તો બાદ કર્યું આગળનું એકાસનું, પછી આ ઉપવાસના દિવસ 2 ટાઈમનું બાદ કર્યું અને પાછું એકાસનું, તો 4 વખતના ભોજન ત્યાગ કર્યા ને. નાસ્તાની વાત નથી, ભોજન. 4 ભોજન ત્યાગ કર્યા. આપણે તો પછી આખો દિવસ ખાતા એ બધું ભોજનમાં ન ગણાય. ખરેખર ખાવાનું એકાસનું એટલે એક વખત જમવાનું, 2 એટલે 2 વખત જમવાનું. બસ આ આપણો શાસ્ત્રીય શબ્દ આ છે. તો 14 ભક્તનો મતલબ એ થાય તમારે આગલે દિવસે એકાસનું કરવું પડે, પછી 24 ઉપવાસ કરો કે 23 જે કરો તે, અને બીજે દિવસે એકાસનું. આને 14 ભક્ત કહેવાય. પછી આપણે કહીએ કે ઉપવાસ કર, તો ઉપવાસમાં આવી 23 ઉપવાસ બી એટલે અમે સૌ વિદ્યાન કર્યું ને હમણાં તો વિદ્યાનમાં અમે 14 ભક્તનું પચખાણ લેતા. બરાબર. કારણ કે વચ્ચે ઉપવાસ આગળ નેવી આગળ આવી છે. હા, બરાબર. બે પાછળ આવી છે નેવી આવે. બરાબર છે. આ તે 14 ભક્ત એનો લાભ ઉપવાસ વધારે છે. એટલે 14 ભક્ત એનો કહેતા લાભ વધારે છે. સાવકો બી કહેતા છે 14 ભક્તનો જ ઉપવાસ. એનો લાભ વધારે છે. તો શું થયું? આપણે આવ્યા ક્યાં સુધી? 14 ભક્ત અને પછી ઉપવાસ કર. પછી ઉપવાસ પછી શું આવશે? આંબિલ કર, શક્તિ છે, પરિણામ થઈ. પછી નીવી કર, આંબિલ પછી નીવી આવે. પછી એકાશનું કર, પછી બિયાસનું કર. બિયાસના પછી શું આવશે? અવઢ. જો આ પચકાણ કયા ઉતરવાના છે, કયું ચડતું છે? અવઢ કર, શક્તિ છે, પરિણામ. પછી પૂરીમઢ કર, પછી 60 પોરીસી કર, પછી પોરીસી કર, અને છેલ્લે નવકાશી. હવે પ્રતિભામાં છેલ્લે નવકાશી તો કરવાની જ છે, એ ફરજિયાત છે. એટલે કે નવકાશીમાં શક્તિ પણ છે અને પરિણામ પણ છે. અને પરિણામ પણ છે. હવે એમાં તો એટલું તો ઇઝી છે ને, એટલું તો નથી. ગુજરાતીમાં હા, ગુજરાતી આખું ગુજરાતી જ તો છે. રીતના બોલવાનું કેવી રીતે? સાહેબ બોલે એ રીતે બોલવાનું. હા, આ રીતે જ. અહીંથી જ બોલો જે લખ્યું સાહેબ જે બોલતા ગયા ને એ રીતે આપણે સવારે ચિંતન કાવશે આ જ રીતે બોલવાનું. માનો કે તે છેલ્લું તપ કયું કરેલું મને કે મોટું તપ છેલ્લું કયું કરેલું? 24 28 અઠ્ઠમ છઠ કઈ નથી કર્યું? કઈ નહીં. તમારા ઘરમાં કોઈ કરેલું છે? કોણે કરેલું છે? દીદીએ 28 કરી છે. 28 કરી. તો તારી દીદી જ્યારે આવે ને 28 સુધી, એટલે 28માં કયા ભક્ત આવશે મને કહે છે? 18 18. તો 18 ભક્ત આવે એટલે તારી દીદી શું વિચારવાનું? કે શક્તિ છે, પરિણામ. પરિણામ નથી. કરવું હોય તો પરિણામ બંને કહી દેવાનું. જો 28નો ભાવ ના હોય તો પછી ઉતરતા
18 પગ 16 પગ 14 પગ 12 પગ કેમ અને અગર આપણે કહી દઈએ કે પરિણામ છે શક્તિ પણ છે અને અગર પછી નહીં થાય તો પછી એ જ ઉપવાસ જે પચકાણ પર અટકે કરવું પડે તો પછી દોષ લાગે તો કાવસકમાં એવું બોલી દઈએ તો એમ. આપણે તો કાઉન્સિલ બોલે કે શક્તિ છે ને પરિણામ છે તો પછી વાંધો ક્યાં છે કોઈ પછી તો ક્યાં વાંધો કરી લેવાનું. એના માટે તો આ તપ છે આ કાવસક છે ને છે તપ ચિંતામણીનો કાવસક કે મારે કયું તપ કરવું અને જો આ રીતે નૌકરસિંહ પચકાણની છેલ્લે લઈએ છે ને તો આપણને આ બધો લાભ મળે છે આપણા આત્મામાં શક્તિ એવી ઉત્પન્ન થાય છે કે આપણે ભવિષ્યમાં ગમે ત્યારે પણ આ 6 મહિનાના તપ કરી શકવાની તાકાત આવે છે પ્રભુ આપણને તાકાત આપે છે એટલા માટે આગળ બાકી તો 16 નકારમાં તમે શું ભાવ લાભ શું મળવાનો નૌકારમાં તાકાત બહુ છે એવી ના નથી પણ તમે નૌકાર તો આપણે તમે 16 નકાર અહીંયા શું કરો છો તપ ચિંતનથી બચવા માટે 16 નકાર કરો છો તો એટલે વસ્તુ ખોટી છે તપ ચિંતન કાવસક કશે લખેલો છે નૌકાર તો બહુકાર કરવાનો છે આપણો તપ ચિંતન કાવસક કશે લખેલો છે ચોપડીમાં આવે છે તમે ચોપડી અર્થની ચોપડીમાં આવે છે એમાં આપેલી આખી વિધિ આપેલી છે બધી પ્રતિક્રમણની બધી વિધિ આપેલી છે. ઘણી ચોપડીમાં આવે છે મોમબત્તીના બોલ બધું તમે ચિત્ર સાથે આપેલું છે બધું જ તપ ચિંતન કાવસક પણ આપેલું છે હવે નવી ચોપડીમાં શું હોય છે ખબર છે તમને કહી દઉં નવી ચોપડીમાં શું હોય કે આ 6 માસનો તપ કર્યો પછી આ ત્યાં 1 થી 29 કર્યા ને પછી 5 પંચમાસી કર પછી એમાં બી જાય છે 29 આવે પછી 14 માસી કર એમાં બી 1 થી 29 આવે તો એ વધારે લાંબુ છે અને આ અમારી જૂની પદ્ધતિ છે ચોપડીમાં અમે જૂની પદ્ધતિની કર્યું છે મહેસાણાની ચોપડીમાં એમાં આ રીતે છે એટલે જલ્દી સીધું 5 5 14 3 ફટાફટ આમાં શોર્ટકટ આવી જશે અને આ બી તમે સ્પીડ આવી જશે ને 16 નંબર કરતાં પહેલાં થઈ જશે અને એક આ ટેકનિકથી શું થશે ખબર ભાવ મન દ્રવ્ય મનની સાથે જે વાત કરવાની છે ટેવ પડશે ને આ ટેવ બી તમને જીવનમાં તમારા ગુણોનો વિકાસ કરે છે એટલે તપ ચિંતનનો કાવસક સવારમાં એટલા માટે જ મૂક્યો છે કેમ દિવસીમાં કેમ નથી મૂક્યો કેમ રાઈમાં જ મૂક્યો દિવસીમાં તો સવારે ખાઈ લીધું એમાં શું કામ? દેશીમાં તો 24 પચકાણ હોય કેવા જવાબ હતા તમને હે દેશી પચકાણ તો 24 પચકાણ લીધું હવે થોડું કંઈ પણ 9 પચકાણ